વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો 18 સપ્ટેમ્બરના ક્લાસ 3ના કરંટમાં જે આપણે ટોપિક જોવાના છે એ છે ક્લાસ 3માં જે આપણે ટોપિક જોવાના છે એ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વીમા યોજના. અને બીજો ટોપિક જોવાનો છે આઈએનએસ તલવાર. ઘણી વાર કહું છું, આજે બી કહું છું, ટોપિક ઘણા છે પણ આપણી એક્ઝામ પર્પઝ આ ટોપિક કામના છે, બરોબર. તો જે આપણે બે ટોપિક જોવાના છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વીમા યોજના અને આઈએનએસ તલવાર ટોપિક જે છે એમાં શરૂ કરીએ. પહેલો ટોપિક પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વીમા યોજના. ટોપિક નાનો જ છે આજે બી, પણ એના જે ડેટા જે છે એ તમારે યાદ રાખવાનો છે. જેમ કે ભારત સરકારે તાજેતરમાં જે આપણે કોવિડ-19 જે છે કોરોના, એ તમને મને નથી થયો, ભગવાનને થેન્ક યુ કહેવાનો, પણ જેને થઈ ગયો છે એ લોકોની જે સંભાળ રાખનારાઓ જે લોકો જે છે, ડૉક્ટર છે, નર્સ છે, મેડિકલ કોઈ પણ સ્ટાફ છે, બરાબર. ગવર્મેન્ટમાં બી કોઈ પણ મેડિકલ ઓફિસર હોય અથવા તો ગવર્મેન્ટ કોઈ પણ સ્ટાફ જે છે, એમ્સ હોય, આવી બધી જે ઘણી બધી જે આરોગ્ય રિલેટેડ જે સંસ્થાઓ છે એનો સ્ટાફ જે રાત દિવસ કોરોના લોકોની જે સેવા કરી રહ્યા છે એ લોકો માટે તમને મને ખબર છે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વીમા યોજના અંતર્ગત 50 લાખ રૂપિયાનું વીમા પેકેજ જાહેર કર્યું હતું. કેટલું? 50 લાખ રૂપિયાનું. પહેલો ટોપિક યાદ રાખજો, ક્લાસ 3 માટે છે. ડાયરેક્ટ તમને યોજનામાં પૂછી શકે કેટલી સહાય જાહેર, સહાય નહીં, કેટલો વીમો? 50 લાખ. હવે જે 50 લાખનો જે વીમો જાહેરાત કર્યો હતો અને આ યોજના 50 લાખનો વીમો, આ યોજના જાહેર કરી હતી માર્ચ 2020માં 90 દિવસ માટે. કારણ કે માર્ચમાં આપણે લોકડાઉન લાગ્યું અને તમને મને ખબર છે ત્યારે બધાને એવું હતું કે 90 દિવસમાં જતું રહેશે, 3 મહિનામાં. પણ હજી બી કોરોનાની સ્થિતિ જેમ છે એમ યથાવત રહેવાથી સરકારે આ સમયગાળામાં વધારો કરીને હવે 180 દિવસનો વધારો કર્યો છે. આ 90 એટલે માર્ચ છે, એટલે માર્ચ, એપ્રિલ, મે, આ 5મા મહિનામાં પૂરું થઈ જતું હતું. હવે 6, 7, 8, 8, 9, 10મા મહિના સુધી, એટલે કે 180 દિવસ માટે લંબાવી દીધી છે. હવે જો આની વાત કરું તો આ યોજના જે મેં તમને કીધું હતું, આ યોજના આરોગ્ય કર્મીઓની સાથે સાથે સરકારનું કેવું એવું હતું કે સરકારે આ લોકડાઉન દરમિયાન નાગરિકોનું જીવન સરળ બને, કોઈ પણ ભય ન રહે, એના માટે થઈને પણ આ યોજના તમારે કામમાં આવી શકે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ વીમા પેકેજ યોજના. આગળ જો બીજી વાત કરું તો ભાઈ હવે આ યોજના જે છે, સપોઝ હું તમને જો ડેટાની વાત કરું તો અત્યાર સુધીમાં ભારત સરકારનો ડેટા એવો બોલે છે કે ભારત સરકાર અત્યાર સુધીમાં 61 દાવા ચૂકવી દીધા છે. કેટલા? 61 દાવા. એટલે જે કોરોનામાં જેનું અવસાન થયું છે અથવા કોઈ પણ રોગ કોરોના લાગુ પડ્યો જે ખર્ચો હોય એવા 61 દાવા સરકારે ચૂકવી દીધા છે. અને બીજા જો તમને પેન્ડિંગમાં કહું તો 156 છે. હવે યોજનામાં વધારો થઈ ગયો એટલે આ દાવા બી મંજૂર થઈ જશે. પણ આ દાવા જે મંજૂર થયા 61 લોકોને આપણે સમજો 50 લાખ રૂપિયા દીધા, તો આ 50 લાખ રૂપિયા જવાબ તો વીમો છે, તો સરકાર તો નહીં દે. સરકારે યોજના બહાર પડી તો સરકારે આના માટે થઈને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની સાથે સરકારે કરાર કર્યો છે. સરકારે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની સાથે જે સહયોગ કર્યો છે એના અંતર્ગત હવે જે કોઈ પણ લોકો દાવા કરશે એને દાવો કોણ આપશે? ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની. ખાસ યાદ રાખજો, 50 લાખનો વીમો છે, માર્ચ 2020માં લોન્ચ, 90 દિવસ માટે 180 દિવસનો વધારો. દાવો કોણ આપશે? ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની. હવે ચલો દાવો તો આપી દીધો, પણ આ જે દાવો જે છે એમાં એવા આપણે કર્મચારીઓનો આ યોજનામાં કોને સામેલ કરવાના છે? તો આ યોજનામાં એવા વ્યક્તિઓને સામેલ કરવાના છે, એવા આરોગ્ય કર્મચારીઓને સામેલ કરવાના છે જે કોરોનાના દર્દી સાથે સીધા સંપર્કમાં છે. તમને મને ખબર છે પીપીટી કિટ પહેરીને લોકો સેવા કરે છે, પીપીટી કિટ હોય છે છતાં બી કોરોના થઈ જાય છે. અને લોકોના મનમાં શું છે અત્યારે
ડૉક્ટરોને પીપીટી કિટ પહેરીએ છે તો બી કોરોના થઈ જાય. લોકો ઓલા 10 રૂપિયાના સર્જિકલ માસ્ક પહેરીને નીકળી જાય અને આમ દાદાની જેમ આટા મારે, મને કોરોના નથી થવાનો. એટલે ભાઈ ઓલા 1000 રૂપિયાના છે તોય થઈ જાય ને તને 10 રૂપિયામાં નહીં થાય. પણ એક વસ્તુ છે, હું તો પર્સનલી કહીશ, મારા ઘણા મિત્રોએ એના પપ્પા છે કે મમ્મી ગુમાવ્યા છે. તમે લોકોની વાતમાં નહીં આવતા કે આ કોરોના ખોટું છે ને આવું છે. એકવાર ઘરમાં ઘૂસી ગયો ને ખબર નહીં પડે, માથેથી છત્ર વયું જાય મમ્મી પપ્પાનું જેનું હશે એનું. સિરિયસ રહેજો, બરાબર. ટોપિક પરથી થોડાક ભટકી ગયા. તો આજે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની જે છે અને સરકારે આમાં અલગથી શું કીધું કે ભાઈ આ જે વીમો જે છે એ કેવા વ્યક્તિને મળશે, એના લાભાર્થી મુખ્યત્વે કેવા હશે. તો પહેલું તો કોરોનાના દર્દી સાથે સીધા જ સંપર્કમાં હશે, એટલે ડૉક્ટરો નર્સ એ બધા થયા. એની આગળ વાત કરું તો ભાઈ COVID-19 ચેપના કારણે કોરોનાનો એને ચેપ લાગી ગયો અને આકસ્મિક જીવ ગુમાવવાનો સમાવેશ થઈ ગયો. એટલે તમને મને ખબર છે કે અત્યારે ઘણા ડૉક્ટરોના જીવ ગુમાવી દીધા છે. તો એ લોકોના કોરોનાના કારણે જીવ જતા રહ્યા તો બી ડાયરેક્ટ એલિજિબલ થઈ જશે, બરાબર. એવું નહીં કે એ સંપર્કમાં રહેતો હોય. હવે કોઈકને સમજો કે અત્યાર સુધી સંપર્કમાં નથી, ડ્યુટી આવી, 15 દિવસમાં કોરોના લાગુ પડ્યો ને એ ભાઈનું અવસાન થઈ ગયું, તો એ બી આ રકમ એના વારસદારો મેળવવા માટે હકદાર બનશે. હવે જો આગળ આપણે વાત કરીએ તો યોજનાની અમુક વિશેષતા પણ છે. કારણ કે યોજના છે, આપણે ક્લાસ 3 છે, પણ ક્લાસ 3માં એવું સમજી લે કે ભાઈ ડીવાયએસઓ એસટી એ બધી એક્ઝામ છે, વિધાનવાળા સવાલ આવશે, તેની વિશેષતા પણ આવી શકે. તો આની જો પહેલી જ વિશેષતાની જો હું તમને વાત કરું તો આ વિશેષતા એવી છે કે જે મેં તમને કીધું એમ કામદારો જે છે એમને વીમા યોજના આપવાની જે છે આપણે, તો એ કામદારોને વીમાની રકમ જે છે એ વીમાની રકમ ભલે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ આપશે પણ એ ટોટલી ખર્ચો, એ જે રકમનો જે ટોટલી ખર્ચો હશે એ ઉપાડશે આપણું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. કામદારો અથવા તો જે કર્મચારીઓ જે છે, બરાબર, એનું ખાસ યાદ રાખજો, વીમાની સંપૂર્ણ રકમ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં ક્લેમ કરવાની રહેશે. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એને આપશે પણ એક બધો જ ખર્ચો ઉપાડશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. કારણ કે તમારા નજીકમાં બી જો કોઈ ડૉક્ટર હોય કે કોઈ નર્સ છે સેવા કરે છે તો એને આવી યોજનાની જાણ કરવાની કે તમારા નામે સરકારે 50 લાખનો વીમો જાહેર કર્યો છે, કોરોનાના સીધા સંપર્કમાં હોય. કારણ કે ક્યારેક એવું થશે કે આ યોજના સરકારને ચાલો દેવી હોય પણ તમને નહીં ખબર હોય, તમે ક્લેમ નહીં કરો, તમને કેમ પૈસા મળશે? તો એઝ હવે આ તૈયારી કરવી છે તો તૈયારીના ભાગરૂપે લોકોને માહિતગાર કરવાના. ઓકે, બીજી યોજનાની તમને વાત કરું તો આ યોજનામાં સરકારે કોઈ પણ વય મર્યાદા નક્કી નથી કરી, કોઈ પણ જાતની ઉંમરે આમાં બાધ્ય નથી અને કોઈ પણ વ્યક્તિ આ યોજનામાં નામ નોંધાવી શકે છે. કારણ કે ભાઈ ડૉક્ટર છે, કોરોનાની સેવા કરે, 25 વર્ષનો પણ હોઈ શકે, 85 વર્ષનો પણ હોઈ શકે, પણ સેવા તો કોરોનાના દર્દીની કરે છે. ચેપ 25 વર્ષના નહીં લાગવાનો અને 85 વાળા નહીં લાગવાનો. તો કોઈ પણ ઉંમરનું આમાં નથી, આપણે કોઈ પણ વય મર્યાદા નથી, ખાલી નામ નોંધાવવાનું રહેશે તમારે. આગળ જો તમને વાત કરું તો લાભાર્થીઓને આ ક્લેમ જે છે 50 લાખનો એ ક્યારે મળી શકે? તો જે લાભાર્થીઓ જે છે એમને COVID-19 એટલે કે કોરોનાનું જો ટેસ્ટિંગ કરે અને એમાં એનો રિપોર્ટ પોઝિટિવ આવે તો બી ક્લેમ કરી શકે. અને આગળ COVID-19ની ફરજ દરમિયાન તેમને કોઈ પણ જાનમાલનું નુકસાન થાય. કારણ કે COVID-19માં તમને ખબર છે કે ભાઈ ચાલો આપણે સીધા કોરોના આપણા ફેફસા પકડે છે તો આપણા લંગ્સ છે વધારે નુકસાન પામી, અથવા કોઈ પણ તમારું એવું કાંઈ પણ જાનમાલનું નુકસાન અથવા તમારો સ્વર્ગવાસ થઈ ગયો છે તો બી તમે આમાં ક્લેમ કરી શકો છો, પણ નામ નોંધાવવું પડશે, ખાસ યાદ રાખજો, બરાબર. હવે મેં આમાં તમને વાત કરી આ યોજનાના લાભાર્થી કોણ રહેશે? સરકારે જે 180 દિવસ વધારેના લાભાર્થી, તો મેં તમને કીધું એમ આપણી કોઈ પણ સિવિલ હોસ્પિટલ જે છે, આપણી કોઈ પણ નિવૃત્ત હોસ્પિટલમાં કર્મચારીઓ હશે, ડૉક્ટર હશે, નર્સ હશે, એમ્સના ડૉક્ટરો હશે, કોઈ પણ રાજ્ય સંચાલિત હોસ્પિટલો હશે, મતલબ ઓવરઓલ બધા જે ગવર્મેન્ટની સાથે જે સંકળાયેલા છે બધા ડૉક્ટરો અને બધા જ લોકો આ યોજનામાં સામેલ થઈ જશે, બરાબર. તો ખાસ યાદ રાખવાનું છે, ફરી વાર તમને કહી દઉં, 50 લાખનો આમાં વીમો તમે ક્લેમ કરી શકો છો, પણ કોણ? જે COVID-19ની સારવાર કરે છે ડૉક્ટરો, કર્મચારીઓ, નર્સો એ બધા, બરાબર. માર્ચ 2020માં જાહેરાત થઈ હતી 90 દિવસ માટે, ફરીથી 180 દિવસનો વધારો છે, કોરોના કાબૂમાં નથી આવ્યો એટલા માટે ક્લેમ કરશો તમે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં. અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સનો જે ટોટલી ખર્ચો જે છે કોણ ઉપાડશે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, બરાબર. કારણ કે ન્યૂ ઇન્ડિયાને બી ખબર જ છે કે ભાઈ મેં વીમો લઈ લીધો પણ કોરોના તો થવાનો જ છે, તો એ કંપની ઉઠી નહીં જાય. તો માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કારણ કે શું કામ? લોકો કાંઈ ડાયરેક્ટ બધા કે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય પાસે ન જઈ શકે, એટલે એક માધ્યમ છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, એ પહેલાં ચૂકવી દેશે, બાદમાં સરકાર એને આપી દેશે, બરાબર. નેક્સ્ટ ટોપિક જે હવે આપણે જોવાનો છે એ છે INS તલવાર. નેક્સ્ટ ટોપિક જે હવે આપણે જોવાનો છે એ છે INS તલવાર.
કાપવાવાળી તલવાર નથી આ, ધ્યાન રાખજો. સમુદ્રીમાં પેટ્રોલિંગ કરતું આપણો સમુદ્ર છે, પેટ્રોલિંગ કરતું આપણું INS નું આ યુદ્ધ જહાજ છે અથવા પેટ્રોલિંગ જહાજ છે, તમે જે બોલી શકો. તો ભાઈ INS તલવાર ચર્ચામાં શું કામ આવ્યું? તો INS તલવાર અમે કદાચ તમારે પેપરમાં વાંચવામાં આવ્યું કે ન આવ્યું હોય મને ખબર નહીં, પણ INS તલવારનું તમને ખબર હોય તો હમણાં અમેરિકાનું UNSN યુકોન, અમેરિકાનું જહાજ છે, ખાસ યાદ રાખજો, UNSN યુકોન. હવે જે USN યુકોન જે છે એ જહાજ INS તલવારની સાથે સમુદ્રમાં હતું, બરાબર? સમુદ્રમાં આપણે એક જહાજ આમ ગણી લો, આ એક, બરાબર, આ યુકોન છે, આ આપણું તલવાર. આમ 3D નથી એટલે આમ તમારે આમ પકડવાનું છે, બરાબર? આ તલવાર છે, આ યુકોન છે. તો યુકોને સમુદ્રમાં અને સમુદ્રમાં આપણે તલવારનું રિફ્યુલિંગ કરી દીધું. નકર જનરલી શું થાય, આપણું જે કોઈ પણ સમુદ્ર પેટ્રોલિંગ જહાજ હોય, યુદ્ધ જહાજ હોય, પેટ્રોલ કે એનું કોઈ પણ બળતણ ખૂટવા આવે એટલે એને કિનારે આવવું પડે. પણ આ UNSN યુકોન જે જહાજ હતું તેણે ને દરિયામાં જ આ તલવારને, આપણું જે INS તલવાર જે જહાજ હતું તેને રિફ્યુલિંગ કરી દીધું. એટલે એમાં પેટ્રોલ ત્યાં બંને ઊભા રહીને ઓલાય પૂરી દીધું યુકોને. તો ભાઈ આ એક બહુ ઐતિહાસિક ઘટના બની ગઈ. અને જો આ હું તમને વાત કરું તો ભાઈ આ અમેરિકાનું જહાજ જે છે એને ભાઈ કેમ આપણને મદદ કરી? બહુ પૈસા વધી ગયા છે લોકો પાસે, મફતમાં આપણે બળતણ આપણે બધાને આપવા માંડ્યા છે. તો એનું રીઝન એવું છે કે આ અભ્યાસ હતો, એક અભ્યાસ હતો. આ અભ્યાસમાં આપણે દરિયાની વચ્ચે આ જે એક જહાજમાંથી બીજા જહાજમાં રિફ્યુલિંગ કરવાનું હતું. અને આ અભ્યાસ થયો ભારત અને અમેરિકા વચ્ચે, અને જે થયો એક લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. ખાસ યાદ રાખજો, લોજિસ્ટિક એક્સચેન્જ ઓફ મેમોરિયલ ઓફ એક્સચેન્જ, બરાબર? આ જે કરાર હેઠળ આ જે અભ્યાસ થયો હતો, અભ્યાસ સક્સેસફુલી આપણો થઈ ગયો છે, રિફ્યુલિંગ બી થઈ ગયું છે. તો હવે આનાથી બેનિફિટ શું? તો હવે આનાથી બેનિફિટ એ છે કે કોઈ પણ આપણે સપોઝ એમ સમજો, તમે હમણાં 2-3 દિવસ પહેલાંના પેપરમાં વાંચ્યું હશે, પાકિસ્તાને આપણા 48 માછીમારોનું અપહરણ કરી ગયા. તો એ લોકો બી જનરલી ક્યાંક એવો લાગશો જ છે કે ભાઈ આપણું આ તલવાર છે, ચલો પેટ્રોલિંગ કરે છે, હવે પેટ્રોલ ખૂટું, રિફ્યુલિંગ કરવા માટે બંદર પર જવું પડશે. તો જે લોકોને પકડવા જોઈએ ને એની પૂરેપૂરી માહિતી હોય જ તેમ. તો એ જ્યારે એ બળતણ ભરવા જવાનો ત્યારે તો પાછો સમુદ્રી ઇલાકો ખુલ્લો થઈ ગયો. તો ત્યારે એને જે કરવું આપણી દેશની સરહદમાં ઘૂસવું હોય અથવા આપણે દેશમાંથી કોઈનું અપહરણ કરવું હોય માછીમારો, ઇઝીલી થઈ શકે. અને હવે આવું ના થાય, 24/7 સમુદ્રનું પેટ્રોલિંગ થઈ શકે એના માટે થઈને આપણે અભ્યાસ કર્યો. અને હવે અભ્યાસ તો મતલબ શું? હવે આપણા જહાજોને સમુદ્રમાં પેટ્રોલિંગ વખતે બળતણ પુરાવા હવે પાછું બંદર પર નહીં આવવું પડે. એટલે આ થઈ ગયું 24/7. હવે આપણો દરિયો સુરક્ષિત, એક સેકન્ડ બી એ લોકોને નજર ન હટે. અને જો આગળ વાત કરું, હવે આ જે આપણે થઈ ગયું, આ રિફ્યુલિંગ થઈ ગયું, એની સાથે બીજું બી થઈ શકે કે ભાઈ સપોઝ સમજો યુદ્ધનો માહોલ છે, આપણે જહાજને પેટ્રોલ બી દેવાનું છે ને આ જહાજ આવ્યું તો એને પેટ્રોલ બી એક સાઈડથી પૂરે છે, યુદ્ધની સામગ્રી છે, સામાન છે, એ બી હવે પહોંચાડી શકે. વિચાર કરો, એટલે કોઈ પણ દેશ સાથે હવે આપણે યુદ્ધ થયું હોય તો આપણા જહાજોને મૂંઝાવવું ન પડે, પાછું એને યુદ્ધમાં આપણે ચલો યુદ્ધ શરૂ હોય ને પાછું પેટ્રોલ પુરાવું, નથી યુદ્ધ બંધ કરીને પાછું આવવાનું. તો હવે સમુદ્રમાં જેનું રિફ્યુલિંગ થઈ જશે ને, રિફ્યુલિંગ થતું હોય ત્યારે તરત યુદ્ધની સામગ્રી છે, ખાવાનો સામાન છે, બધું પહોંચાડી દે. તો યુદ્ધ લેવલ પર આપણી ક્ષમતા વધી જાય. કારણ કે જે તમારો એક્સ્ટ્રા સમય જે આવવા જવાનું છે એ બચ્યો ને, તમે સામેવાળા દુશ્મને તો પાછું રિફ્યુલિંગ કરવા જવું પડશે. તો ત્યારે તમે એક વર્ચસ્વ તમે તમારું વધારી શકો. આ એટલી કામની વસ્તુ છે, તમે વિચાર કરો. અને INS તલવાર અને આપણે યુકોનનું જે થઈ ગયું છે હવે અભ્યાસ, એ હકીકતમાં હું તો કહું બહુ ઐતિહાસિક છે. અને જો હવે આગળ વાત કરું તો હવે આપણે ભારત આ અભ્યાસ બાદ હવે ભારત સમુદ્ર લેવલ પર બી હવે આ કરવાની ટ્રાય કરશે, બરાબર? આપણા જહાજ દ્વારા આપણા જે INS જે હોય સમુદ્રી પેટ્રોલિંગ કરતા હોય તેને રિફ્યુલિંગ કરવાનું સરકાર કરશે. અને કોઈ પણ અભ્યાસ જે થાય ને એનું મહત્વ જ આ હોય, કારણ કે એ દેશનો અનુભવ આપણને મળે, આપણો અનુભવ એ લોકોને મળે, એના માટે થઈને અભ્યાસ થાય છે, બરાબર ને? હમણાં અમેરિકાનું જે આપણે અભ્યાસ થયું હતું એ ખાસ યાદ રાખજો, પેસેક્સ જુલાઈમાં થયું હતું. મેં કીધું તમને જૂનું કરંટ યાદ કરાવી દઉં. પેસેક્સમાં અમેરિકાનું જે જહાજ આવ્યું હતું એ હતું USS નિમિટ્સ, બરાબર? ખાસ યાદ રાખજો, પેસેક્સ હમણાં અમેરિકા સાથે કર્યું છે. અમેરિકા સાથે આપણે બીજું ઘણું કરીએ છીએ, જેમ કે તમને વાત કરું તો 2+2 સંવાદ કરીએ છીએ, કોમ કાસા કરીએ છીએ, પછી DTTI
આ બધી વસ્તુ આપણે અમેરિકા સાથે કરીએ છીએ. અમેરિકાએ આપણને STA1 નો દરજ્જો પણ આપ્યો છે. હવે અમેરિકાની વાત નીકળે તો કહી દઉં, આ STA1 નો દરજ્જો મળ્યો છે. એનો મતલબ શું? તો અમેરિકા પાસેથી આપણે એડવાન્સ લેવલના હવે હથિયારો અને તકનીક એટલે કે ટેકનોલોજી હવે આપણે ખરીદી શકશું. કારણ કે જે દેશને આવો દરજ્જો ન આપ્યો હોય ને એને અમેરિકા એટલા હાઈ લેવલને કે એડવાન્સ લેવલની ટેકનોલોજી કા વેપન વેચે નહીં. પણ હવે આપણને મળી ગયું છે એટલે હવે આપણે હાઈ લેવલની ટેકનોલોજી વેપન ખરીદી શકીશું. ઓકે, તો અમેરિકા લેવલ પર એટલું યાદ રાખવાનું હતું ને INS તલવારના ટોપિકમાં આ યાદ રાખવાનું છે, ભૂલાય નહીં. હવે આજના જે આપણા ટોપિક ભણ્યા છે એની PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આપણી ટેલિગ્રામ ચેનલ છે, આપણી વેબસાઇટ છે તથા ICS મેન્ટર નામની આપણી એપ્લિકેશન પણ છે. ઓકે, તો હવે છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, because as we all know, education is life itself. જય હિન્દ, જય ભારત.